ધોરણ 11 કોમર્સ વિષય એકાઉન્ટ પ્રકરણ 5 પેટાનો ગયા પ્રકરણની અંદર ગયા દાખલાની અંદર આપણે દાખલા નંબર 9 ની અંદર બરોબર 8 ની અંદર ખાનાવાળી વેચાણ જોઈ ગયા હતા બરોબર આપણે ખાનાવાળી વેચાણ જોઈ ગયા હતા પછી આગળ આપણે ખર્ચના ખાતા શું ખર્ચના ખાનાવાળી ખરીદો જોઈ ગયા એ જ પ્રકારની ખર્ચના ખાનાવાળી વેચાણ છે બરોબર એ તમારા હોમવર્કમાં કરવાની છે દાખલા નંબર 9 પછી આજે આપણે દાખલા નંબર 10 કરીશું તો દાખલા નંબર 10 માં શું કીધું છે આપણને ખરીદ પરત નોંધ ખરીદ નોંધ અને ખરીદ પરત શું ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તો અહીં આગળ આપણે ખરીદ નોંધ તમને ખબર છે તો ખરીદ પરત નોંધ હવે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ બંને જ્યારે સાથે બનાવવાની હોય તો ઉધાર માલની ખરીદીની નોંધ તો આપણે ખરીદ નોંધમાં કરીશું અને જો ઉધાર ખરીદેલો માલ પાછો આવે તો એને ખરીદ પરત નોંધમાં કરીશું શું વિદ્યાર્થીઓ ખાસ ખ્યાલ આવ્યો એટલે પેજ નંબર 121 જો ખરીદ પરત નોંધનો નમૂનો ફરક કાંઈ નથી માત્ર આવક ભરતિયા નંબરની જગ્યાએ આપણે ઉધાર ચિઠ્ઠી નંબર લખવાનો છે તો ઉધાર ચિઠ્ઠી નંબર એટલે શું જ્યારે આપણે ખરીદેલો માલ પાછો આપીએ ત્યારે વેપારી આપણને માલ પરત મળ્યો છે તેની એક ચિઠ્ઠી આપે છે તેને ઉધાર ચિઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે બાકીનું ફોર્મેટ તો એનું એ જ છે તમને ખબર છે બરોબર તો હવે આપણે ખરીદ દાખલા નંબર 10 કરીએ શું મોર્નિંગ ખરીદ નંબર શ્રી ગુજરાત સ્ટોર્સની શ્રી ગુજરાત હવે નીચે ખરીદ પરત નોંધ લખી શ્રી ગુજરાત સ્ટોર્સની કોઈ ફેરફાર છે ખાસ તારીખ વેપારીનું નામ અહીંયા આપણે ઉધાર ચિઠ્ઠી નંબર લખીશું એટલે કે ઉધાર ચિઠ્ઠી નંબર આ ખરીદ નોંધ થઈ અને આ ખરીદ પરત હવે ઉધાર ખરીદીના વ્યવહારો ખરીદ નોંધમાં લખીશું અને જ્યારે ખરીદેલો માલ પાછો આપીએ તો ખરીદ પરત નોંધમાં લખવાનું બરોબર
તો જોઈએ વિદ્યાર્થીઓ, પહેલો વ્યવહાર શું કહે છે? કે ₹1,00,000 નો માલ પંજાબ સ્ટોર્સમાંથી 5% વેપારી વટાવે ખરીદ્યો છે. ખરીદ્યો છે તો અહીંયા આગળ 1,15 પંજાબ સ્ટોર્સ ખાતે આવક ફરજિયાત નંબર નથી આપ્યો, બરોબર? તો 1,00,000 ના 5% એટલે કેટલા આવશે? 5,000, બરોબર? 5,000 બાદ કરો અહીંયા કેટલા આવશે? 55, બરોબર? ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? પછી શું કીધું છે? એની તારીખ ખ્યાલ આવે છે? ખરીદવાનું તમે વખત બનાવી ચૂક્યા છીએ તો તમને ખ્યાલ છે. પછી કીધું છે મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસે 60,000 નો માલ ખરીદ્યો. શાકની સમય 1 માસ, વેપારી વધારો 10%, બિલ નંબર 330. તો મહારાષ્ટ્ર સ્ટોર્સ માટે માલ ખરીદ્યો છે તો અહીંયા પાછું 3,1,15 તો 60,000 ના 10% એટલે કેટલા આવશે? 6,000. ને 60,000 માંથી 6,000 બાદ કરીએ એટલે કેટલા આવે? 54,000, બરોબર? ખ્યાલ આવ્યો ત્યાં જો શું કહે છે તે જોઈ લો એકવાર. પછી શું કીધું છે? 50,000 નો માલ કેરલા સ્ટોર્સ પાસેથી શાક પર ખરીદ્યો. 50% ભાગના નાણાં તરત જ ચૂકવી દીધા. હવે અહીંયા આગળ અડધો માલ ના નાણાં રોકડા ચૂકવ્યા છે. તો આપણે શું સમજવાનું કે પૂરેપૂરો વ્યવહાર ઉધાર છે તેમ સમજીને નોંધ કરવાની. તો 10 તારીખ કેરલા સ્ટોર્સ ખાતે બિલ નંબર છે નથી. 50,000 ના શું 50,000 ના 50,000 રૂપિયા વેપારી વધારો છે અને એટલે બરોબર. ત્યારબાદ હવે શું કીધું છે કે મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલમાંથી 1/3 ભાગનો માલ પરત કરી દીધો અને માલની સાથે યોગ્ય રીતની દર્જનો 43 મોકલી આપી. એટલે આપણે મહારાષ્ટ્ર પાસેથી માલ ખરીદ્યો 54,000. તો 54,000 ના 1/3 1/318 કરી તો કેટલા આવે? આ માલ પાછો આપે છે. ક્યાં લખીશું આપણે? ખરીદેલો માલ પાછો આપે છે લખીશું આપણે ખરીદ પરત નોંધમાં. તો ત્યાં આગળ 17 તારીખ મહારાષ્ટ્ર સ્ટોર્સ ઉધાર જે નંબર આપે છે આપણને ત્યાં સાથે તો બડી વિદ્યાર્થીઓ જોઈ લો એકવાર. બરોબર. જેટલી રકમનો માલ પરત કરતા હોઈએ તેટલા ભાગ કીધો હોય આપણને 1/3 2/3
જે પ્રમાણે કીધું હોય એ આપણે એમાંથી બાદ કરી દેવાનું. 54,000 1 એટલે 18,000. બરોબર છે? ખ્યાલ આવ્યો? પછી શું કે છે? કે 21 તારીખે રાજસ્થાન સ્ટોર્સ પાસેથી 40,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. રાજસ્થાન સ્ટોર્સે 5% મૂલ્યવૃદ્ધિ વેરો અને મજૂરીના 400 ચઢાવીને બિલ નંબર 160 મોકલી આપ્યો. તો અહીં જુઓ, રાજસ્થાન સ્ટોર્સ પાસેથી આપણે માલ ખરીદ્યો છે, તો એને આપણને મૂલ્યવૃદ્ધિ વેરો અને મજૂરી વેરો પ્લસ કરીને બિલ મોકલી આપ્યું છે. તો આપણે બંનેની ગણતરી ધ્યાનમાં લેવી પડશે. તો 21 નંબર તારીખ 21 બિલ નંબર શું છે એનો? 160. અહીં તો પહેલા 40,000 ના 10%, એટલે 4,000. તો 40,000 માંથી 4,000 બાદ કરીએ કેટલા આવે? 35,000. બરોબર. પછી પાછો 5% મૂલ્યવૃદ્ધિ વેરો. તો આના 5% 36,000 ના 5% કેટલા આવશે? 1,800 રૂપિયા. 36 ના 10% એટલે 3600 અને 3600 ના અડધા એટલે 1,800. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ પાછું 400 મજૂરીના છે, વત્તા 400 36 ને 37 ને 38,200. બરોબર. જોઈ લો એકવાર, દરેક ખર્ચા ઉમેરીને પછી છેલ્લી રકમ લખવાની આપણે. બરોબર. પછી આપણે શું કહે છે? પછી આપણને 25 તારીખ ઉત્તર પ્રદેશ સ્ટોર્સમાંથી 50,000 નો માલ 60 પર ખરીદ્યો. 60 ની મુદત 2 માસ ને વેપારી વટાવો 10%. ઉત્તર પ્રદેશ સ્ટોર્સમાંથી આપણે માલ ખરીદ્યો છે. બરોબર. 50,000 ના 10% વેપારી વટાવો પાસે. તો 25 તારીખ उत्तर प्रदेश स्टोर्स ₹50,000 કેટલા આવશે? 5,000. અને 5,000 બાદ કરીશું કેટલા આવશે? 45,000. બરોબર. બરોબર. પછી ઉત્તર પ્રદેશ સ્ટોર્સ પાસેથી ખરીદેલો માલમાંથી 30% પરત કરી દીધો અને માલની સાથે ઉધાર ચિઠ્ઠી નંબર 44 મોકલી આપી.
બરોબર. અહીં આપણે હવે ઉત્તર પ્રદેશ કોર્સને માન પરત કરીએ છીએ. બરોબર. તો કેટલું? તો કે કેટલો થયો? 45,000. તો 45,000 ના 30% કરવાના આપણે. કેટલો આવશે? 13,500. શું 30% એટલે એનો મતલબ આપણે 13,500 નો માલ એને પાછો આપીએ છીએ ઉત્તર પ્રદેશ કોર્સને. બરોબર. અહીં કઈ તારીખે પાછો આપીએ છીએ આપણે? 29 તારીખે. ઉધાર નંબર કઈ આવી છે? 44. જોઈ લો એકવાર વિદ્યાર્થીઓ. જોઈ લો ધ્યાનથી. બરોબર. હવે આનું આપણે ટોટલ કરવાનું, એને પછી આપણે ખ્યાલ આવશે કે કુલ ઉધાર ખરીદી કેટલી છે આપણી. બરોબર. હવે આનું ટોટલ કરીએ આપણે. જોઈ લો એકવાર ધ્યાનથી. હવે આનું ટોટલ કરીએ આપણે. આગળ આપણે ખરીદોનો જોઈ ગયા છે. જે સરવાળો આવે એને શું કહેવાય? કુલ ઉધાર ખરીદી. તો અહીંયા લખવાનું ખબર એ આનું ટોટલ કરીએ આપણે. ₹2,82,200 આ થઈ આપણી કુલ ઉધાર ખરીદી. આ ખરીદ કરવાનું આનું
સૂત્ર કરીએ આપણે ખરીદ પરત નોંધનું. અહીં લખાશે 31,500. તો આપણે થઈ ગયા કુલ ખરીદ પરત. શું થયું આપણે આ કુલ ખરીદ પરત. આને કુલ ઉધાર ખરીદ પરત જોઈ લો એક વખત. તો આવી રીતે આપણે ખરીદ પરત નોંધ જોઈએ. બરોબર. આવી જ રીતે વેચાણ નોંધ આવે, વેચાણ પરત નોંધ. નિયમો આપણા ના છે, એમાં નિયમ કોઈ ફેરફાર થતો. જે રીતે ખરીદી હતી તો ખરીદ નોંધમાં લખ્યું, ખરીદ પરત હતું તો ખરીદ પરત નોંધમાં લખ્યું. તો જ્યારે દાખલા નંબર 11 માં વેચાણ અને વેચાણ પરત નોંધ છે, બરોબર, એ તમે હોમવર્કમાં કરશો. બરોબર. દાખલા નંબર 11 બરોબર. દાખલા નંબર 11 તમારો હોમવર્કનો 12મો દાખલો હું કરાવીશ. તો 11મા દાખલામાં પણ શું કીધું છે કે વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. તો જ્યારે આપણે વેચાણ નોંધ બનાવો તમે, તો ત્યારે તમે એમાં માત્ર ઉધાર માલની વેચાણ હોય એની જ અસર આપવાની તમારે. તો એ વેચાણ નોંધમાં જશે અને વેચાણનો માલ પાછો આપીએ ત્યારે વેચાણ પરતમાં અસર કરવાની. ત્યાં આગળ વેપારીનું નામ ની જગ્યાએ જશે ગ્રાહકનું નામ. ત્યાં આગળ ઉધાર ચિઠ્ઠી નંબર એની જગ્યાએ જશે જમા ચિઠ્ઠી નંબર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બરોબર. તો અહીં આગળ આપણે ખરીદ પરત પણ જોઈ. તો હવે તમે હોમવર્કમાં દાખલા નંબર 9 જે ખર્ચના ખાનાવાળી વેચાણો તમારે તૈયાર કરવાની છે. અને દાખલા નંબર 11 વેચાણો અને વેચાણ પરત. બરોબર વિદ્યાર્થીઓ? આ તો હોમવર્ક તમારું આટલું. દાખલા નંબર 9 અને દાખલા નંબર 11 જોઈ લો એકવાર ધ્યાનથી. હવે અગાઉના પેજની અંદર આપણે એક સાથે બધી નોંધો આવેલી છે. દાખલા નંબર 12 જોઈશું કે જેની અંદર એક સાથે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ 4 નોંધો બનાવે છે. 4 નોંધો એક સાથે કેવી રીતે બનાવાય એ જોઈશું આપણે દાખલા નંબર 12 ની અંદર. અગાઉના પીરિયડની અંદર આપણે આગળના પીરિયડમાં જોઈશું આપણે દાખલા નંબર 12 માં એક સાથે 4 નોંધો તૈયાર કરાય. બરોબર. જોડો એકવાર. ખાસ તમે ટકાવારી કાઢતા તમને ખબર પડી જવી જોઈએ. 1 રૂપિયા કીધું હોય 3 વડે ભાગવાનું, 1/4 કહે તો 4 વડે ભાગવાનું. ટકાવારી કેવી રીતે કરવાની તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થીઓ? બરોબર. ટકાવારી કરવા માટે જેટલા ટકા કીધા હોય ગુણાકાર નિશાની કરીને ટકા દબાવવાના. બરોબર. આજે આટલું. હવે ખાસ હજી માલ ઉધાર ખરીદી અને રોકડ ખરીદી એ તમે ઓળખતા આવડવું જોઈએ.
બરાબર, તો તમને આ દાખલા આવડશે. બરાબર, આ ચાર દાખલો રાખીએ છીએ.